ને એટલો તડકો થઈ ગયો તમે શું કાતરી ખાવ મારી સામે નકરું કામ જ કરાવે છે ચાઈ ફરવાય નથી લઈ જતા વોટર પાર્કમાં કેદું ના કે છોકરા તો વોટર પાર્કમાં નથી લઈ જતા ચારે લઈ જઈશો બધું કામ જ નકરું કરાવવાનું છે પાર્કમાં જવાય જ નહીં 1000 લીટર પાણી હોય ને હવારમાં હાંજ પડે ને તો 1100 લીટર ત્યાં વધી જતું હોય છે 100 લીટર પાણી બહુ જ સરસ પવન હે મજા આવે હા દાબેલી કેવી બની છે સરસ બની હેલો મિત્રો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધાય મજામાં છો ને અમે પણ બધા મજામાં છીએ ને આ તો ઘણા દિવસે આગીવાડીએ આવ્યા છીએ એટલે રજકો કંઈ વાટવાનો થતો નહોતો એટલે આગીવાડી આવતા નહોતા અને રાડા લેવાના હોય તો એ એક આવીને લઈને વયા જતા એટલે આપણે તો આજ ઘણા દિવસે બીનો થઈ ગયેલો રજકો છે એ વાઢવા આવ્યા છીએ એટલે આજ બીનો રજકો બધો વાઢી જ નાખવાનો છે અને અહીંથી પાછા પાદરની વાડીએ ઘરે લઈ જવાનો છે કારણ કે અહીંયા પાસે આપણે બીનો ઘણો બધો રજકો મૂકેલો છે એને ભેગો એને રાખી દેવાનો એટલે હારે હારે એનું બી થઈ જાય એટલે આ તો બીનો રજકો વાઢવાનું કામ વાડીએ કરવાનું છે અને વાડીમાં જો ગુંદા થયા હતા ને સરસ મજાના ગુંદાનું ઝાડું એ ગુંદા હવે પાકી ગયા છે ને આપણે આવા વીણા છે જો મસ્ત તે આ ગુંદા આ છે ને ખાવામાં બહુ જ સરસ લાગે અને આમ હોય ચીકણા હોય ખરા પણ મીઠા એવા લાગે આમ ગળા ને એવા મસ્ત જ લાગે પાકી ગયા હોય ને ગુંદા અને હવે બધા આવા મોટા મોટા થઈ ગયા છે ને બધા પાકવા જ માંડ્યા છે લીમડાના કોરની લીંબોળી હોય તે પાકી ગઈ છે જો કોરની થઈ ગઈ છે લીંબોળી જો કેવી સરસ થઈ ગઈ છે બધી પછી લીંબોળી પાકે ને તારે લીંબોળી ખાવાની મજા આવે કારણ કે એ મીઠી થઈ જાય પછી કડવી ન લાગે એ સરસ લાગે એટલે હવે આપણે આવી ગયા છીએ આગી વાડીએ અને હવે રજકો આપણે વાઢી જ નાખીએ અહીંથી તો 3-4 જ વાઢવાનો છે એમાં જ બી સારું છે બાકી તડકાના લીધે બળી ગયો છે પાણી મોડું મળ્યું એટલે કારણ કે કૂવાની મોટર બળી ગઈ હતી પછી પાણી મળ્યું નહોતું એટલે જેટલો સારો છે ને એટલો જ હવે વાઢવાનો છે બાકી બધું પાછી આમાં ભગડીને જમકુને સૂટી મૂકી દેવાની છે એટલે હવે આપણે રજકો વાઢી લેવી એ વાઢવા જ માંડ્યા હાલો તારે રજકો વાઢવા બેસી જવી એક ચાલો રજકો વાઢ્યો ને થાકી જવાનું એવો તડકો લાગે 8:30-9 નથી વાગ્યા હજી 8:30 જેવું થયું છે ને એટલો તડકો થઈ ગયો તમે શું કાતરી ખાવ મારી સામે નકરું કામ જ કરાવે છે ચાઈ ફરવાય નથી લઈ જતા વોટર પાર્કમાં કેદું ના કે છોકરા તો વોટર પાર્કમાં નથી લઈ જતા ચારે લઈ જઈશો બધું કામ જ નકરું કરાવવાનું છે શરદી થઈ જાય છે વોટર પાર્ક અમને કઈ શરદી નથી થઈ જતી આટલા તડકામાં રેવી ને ઈ શરદી થઈ જાય છે વોટર પાર્કમાં જવાય જ નહીં 1000 લીટર પાણી હોય ને હવારમાં હાંજ પડે ને તો 1100 લીટર ત્યાં વધી જતું હોય છે 100 લીટર પાણી એવું કઈ કાયમ ન બનતું એક લીટર પાણી એનું 2 લીટર પાણી થઈ જાય આવું બધું હે નકરું કામ કરાવવું હે ચાઈ ફરવાય નથી લઈ જતા વેકેશન આમનામ અડધું પૂરું થઈ ગયું એમાં પણ 1 લીટર પાણી 2 લીટર થઈ જાય એમાં હું લઈ જવાનું તો એ તો બીજું નાખતા ન હોય બખો બધા પી જતા હોય ને અંદર નાવા વાળા તરસ લાગે તો પી લેતા હોય એટલે પછી બીજું નાખતા હોય આવે ચાથી એમાં પાણી થોડાક ઉલટી કરી નાખતા હોય કમેન્ટમાં કહેજો ચાથી આવે એ પાણી વોટર પાર્કમાં જ્યાં હોય એને ખબર હોય અમે તો કેટલા વર્ષોથી વોટર પાર્કમાં નથી ગયા હવે આ વર્ષે કેવી છોકરાએ કે બે વોટર પાર્ક લઈ જાવ વોટર પાર્ક લઈ જાવ લઈ જાય તે દી હાચા લઈ જવાના હોક નહીં પાણી વધી જાય ને પછી ઘટી જાય ને પછી જવાનું ચોમાસું આવે ને પછી તો ઉનાળામાં જ ઘટી જ જાય ચોમાસું આવતા ઘરે જ વોટર પાર્ક થઈ જાય અહીંયા શું વોટર પાર્કમાં નાવા જાય ઘરે તો મજાને ફરિયામ ના એવું હોય પછી પૈસા દઈને નાવા જવાય કઈ જવાય તો પણ ઘરે નહીં લેવાય પૈસા દઈને ન નાવા જવાય આ અડધો ચારો રજકો વાઢતા તડકો લાગી જાય છે ચાર ના અહીંયા બેહી ગયા છે તડકો કેવો હે
જો બહુ જ વંટોળ અત્યારે બપોરના ટાઈમે થયો. બપોરના વાગ્યા છે 3 અને જાણે બપોરના 3 વાગ્યા છે પણ સાંજના 7 વાગ્યા હોય ને એવું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને તમે જો બધી બાજુ કેટલું બધું પવન બહુ જ છે. અહીં કાવ કરે આમની રમતો ચાલુ થઈ ગઈ છે. આની હું બેઠો ઝાડવા જો કેવા હાલે, પવન બહુ જ થયો છે અને વાતાવરણ એવું ઠંડુ મસ્ત થઈ ગયું છે. તો ભાઈ બધી લાગે મને લાગે દાદા કાકા ઉડી જાવ આવી જા કબૂતર આવી જા હા આયો મારો આયો પછી હે ને તું જાણતા એ નાખીને વયો જઈશ ને દોવા ટાઈમે અમારે જગ મારી રહી છે. આવી જા કબૂતર આવી જા મારા આવી જા એકલ કબૂતર બહુ જ પવન થયો છે. બપોરના ટાઈમમાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે આપણે ફરિયામાં બધોય સામાન જ્યાં પડ્યો હોય, જ્યાં અમુક સામાન પલરેવો હોય એવો બધો સામાન આપણે હગે વગે કરી નાખ્યો હોય. અને અત્યારે તો આમ બપોરનો ટાઈમ છે, તડકો 3 વાગ્યાનો ટાઈમ છે બપોરનો, તોય તડકો જરાય નથી. અને એમ થાય કે અહીં બહાર વાડીમાં બેસે એવો સરસ મજાનો અને ઠંડો અને જાણે વરસાદી વાતાવરણનો પવન થઈ ગયો છે. એટલે જાણે એમ થશે કે હમણાં જ વરસાદ આવી જશે. અને રુદ્ર વંટોયું આયો મારો બહુ જ સરસ પવન છે, મજા આવે એવું વાતાવરણ સરસ એવું થઈ ગયું છે. બધી બાજુ કચરો એટલો ઉડે છે, પ્લાસ્ટિક ઉડે છે અને પવનની ધૂળે એટલી ઉડે છે. એમ થશે કે હમણાં ઘડીકમાં જ વરસાદ આવશે એવું વાતાવરણ સરસ બદલાઈ ગયું છે બપોરના ટાઈમે. મોજ આવી ગઈ છે. હા ધૂળ આવી નકરી. ઘર બંધ કર રુદ્ર, ઘર બંધ કર, ઘરમાં નકરી સેપટ આવશે. આજે મારા ઘરે મહેમાનમાં મારા ભાભી ને મારા બેન ને આવ્યા છે અને બધા દાબેલી ખાવા બેસી ગયા છે. મોજ કરે છે જો બધા. હા દાબેલી કેવી બની છે? સરસ બની છે. અને અહીંયા આપણે બીજી દાબેલી શેકવાનું કામ ચાલુ જ છે હજી, ગરમા ગરમ. ને બીજા મહેમાન બહાર બેઠા છે હજી. જો કાવ્યા અમારે આવી રીતે દાબેલી ઉપર કેટલી બધી સેવ ને ડુંગળી ને એવું નાખીને ખાય છે. કા મસ્ત લાગે ને કાવ્યા? કેવી લાગે છે? ખાઈ લેવા દો, પેલા બોલવું નથી. કા તું શેકેલી ખાસ કે કાચી? શેકેલી ખાસ. આ બધાને આપો, જો આ બધાને ખૂટી રહી છે, આ બધાને આપો. હા તો ખાઈ ચા પાર્ટીએ બધાએ દાબેલીઓ ખાઈ લીધી છે, બધાએ ધરાઈ રહ્યા છે. ને હવે બધા મોટા મોટાનો વારો આવી ગયો છે એટલે બધાએ જમવા બેસી ગયા છે. હવે અમે બધાએ નવરા થઈને ફરિયામાં ઠંડી હવા ખાવા અને વાતો કરવા બેસી ગયા છીએ. તો અમારો આજનો આખો દિવસ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.